નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિનું મહત્વ. શું તમને ખબર છે કે વર્ષના માત્ર 9 દિવસ એવા હોય છે જ્યારે માતાજીની કૃપા સૌથી ઝડપથી ભક્તો પર વસે છે? શું કારણ છે કે ઘણા લોકો નવરાત્રી દરમિયાન અચાનક સફળતા મેળવે છે, અટકેલા કામ પૂરા થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે અને જીવનમાં ચમત્કારિક ફેરફાર જોવા મળે છે? શું આ માત્ર સંયોગ છે કે પછી માતાજીની અપરંપરાપાર કૃપાનો અનુભવ? જો તમે પણ માતાજીના હાસા ભક્ત છો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણશું નવરાત્રી દરમિયાન માતાજીની ભક્તિનું એવું રહસ્ય જે દરેક ભક્તે જાણવું જોઈએ. આ માહિતી તમારા જીવનમાં નવી આશા, નવી શક્તિ, નવી ભક્તિ જગાવી શકે છે. જય માતાજી મિત્રો. નવરાત્રી એટલે માત્ર ગરબા કે ઉત્સવ નહીં, પણ શક્તિની આરાધનાના પવિત્ર દિવસો. આ 9 દિવસોમાં માતા દુર્ગાના નવા અલગ અલગ સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસોમાં માતાજી પોતાના ભક્તોની પ્રાર્થના ખૂબ જ ઝડપથી સાંભળે છે. હાસ્ય હૃદયથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. જ્યાં ભક્ત શ્રદ્ધા, વિશ્વાસ અને નિયમપૂર્વક માતાજીની ઉપાસના કરે છે, ત્યાં જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે, મનમાં આત્મવિશ્વાસ વધે છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને જીવનના અનેક કષ્ટો ધીમે ધીમે દૂર થવા લાગે છે. નવરાત્રિ આપણને માત્ર પૂજા કરવાનું નથી શીખવતી, પણ આત્મશુદ્ધિ, સારા વિચારો, સંયમ અને સેવા કરવાનો પણ સંદેશ આપે છે. આ દિવસોમાં કરવામાં આવેલ પાઠ અને જપ, પાઠ, ઉપવાસ, દેવો, આરતી અને દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘણા લોકો માત્ર દેખાવ માટે ભક્તિ કરે છે, પણ માતાજીને દેખાવ નહીં, ભાવ ગમે છે. જો ભક્તિ હાસામનથી કરવામાં આવે તો માતાજીની કૃપા જરૂર પ્રાપ્ત થાય છે. આ 9 દિવસોમાં માતાજીના મંદિરના દર્શન કરવાથી, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી, ઓમ ह्रीं क्लीं ચામુંડાય વિજય મંત્રનો જાપ કરવાથી અને રોજ સવારે સાંજે દીવો પ્રગટાવવાથી મનને શાંતિ અને આધ્યાત્મિક શક્તિ મળે છે. ઘણા ભક્તો કહે છે કે નવરાત્રી દરમિયાન તેમને અદ્ભુત અનુભવો થયા. કોઈને વર્ષોથી અટકેલું કામ પૂરું થયું, કોઈના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી તો કોઈને માનસિક શાંતિ મળે. આવી ઘટનાઓને લોકો માતાજીની કૃપા તરીકે માને છે. પણ યાદ રાખો કે માત્ર 9 દિવસ ભક્તિ કરીને બાકીના દિવસો ભૂલી જવું એ હાશી ઉપાસના નથી. માતાજીની હાશી ભક્તિ એટલે સારા કર્મ, સત્યનો માર્ગ, માતા પિતાનો આદર, જરૂરિયાતમંદોની મદદ અને દરેક પ્રાણી પ્રત્યે દયા રાખવી. નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જો આપણે મન, વચન અને કર્મથી શુદ્ધ રહેવાનો પ્રયાસ કરીએ તો માત્ર ધાર્મિક જ નહીં, પણ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ ખૂબ મજબૂત બની શકીએ છીએ. તો મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે, તો આ નવરાત્રી દરમિયાન શ્રદ્ધા, વિશ્વાસ સાથે માતાજીની ભક્તિ કરો. હવે આગળના ભાગમાં જાણીશું કે નવરાત્રિના દરેક દિવસે કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, કયો મંત્ર સૌથી શુભ માનવામાં આવે છે અને કઈ ભક્તિથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો અને મારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મેરડીમાં બધા મિત્રોને.